શ્રી ગોવર્ધનનાથ કી જય. એક મુસ્લિમ પાત્ર તાજ ખાન કરોલીમાંથી. અચ્છે મુસલમાન. અચ્છે મુસલમાન એટલે કોઈ ખરાબ હોતું જ નથી, પણ અચ્છે મુસલમાન એટલે નિયમ પાલન વાળા. પોતાના મુસ્લિમ ધર્મના જે નિયમ હોય, જે ગ્રંથ વાંચન હોય, ધર્મ પાલન હોય, નમાજ પઢવાનો સમય હોય ત્યારે સમયસર નમાજ પઢવા વાળા, સ્વભાવ પણ સુંદર, કોઈ રોકજોક નહીં, કોઈ કટકટ નહીં, પોતાના કામથી કામ રાખવા વાળા, ગ્રંથ વાંચન કરે, ધર્મ પાલન કરે એવા સુંદર પાત્ર, સુંદર મુસ્લિમ પાત્ર તાજ ખાન. ઠાકોરજી આપણા નટખટ સ્વભાવ. જો એને કોઈને પોતાના બનાવવા છે, જો કોઈને કૃપા પાત્ર બનાવવા છે, આકર્ષણ કરવું છે, તો કઈ રીતે કરે? ઠાકોરજીની નજર તાજ ખાન ઉપર છે. મુસ્લિમ તાજ ખાને ઠાકોરજીને પોતાના બનાવવા છે, આકર્ષણ કરવું છે. આ તાજ ખાન પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. પ્રભુ કોઈ લીલા કરે છે. હવે એક ચિઠ્ઠી મદન મોહન હવેલી મંદિર માટે ના મુખિયાજી માટે તાજ ખાન પાસે આવે છે. હવે ત્યારે ઉપદ્રવ એટલો હતો કે ખાલી હિન્દુઓને જ હવેલી મંદિરોમાં પ્રવેશનો છૂટ હતી. હવે આ ચિઠ્ઠી પ્રભુની લીલાથી, મદન મોહનજી ની લીલાથી તાજખા પાસે આવે છે, અને એ મદન મોહનજી મંદિરના હવેલીના મુખિયાજીની ચિઠ્ઠી હોય છે. ચિઠ્ઠી આવે છે, પગથિયા ચડે છે, મંદિરમાં જાય છે, બાર ઉભા રહે છે, કેમ કે મુસ્લિમોને અંદર જવાની મનાઈ હોય છે. દ્વારપાળને કહે છે, દ્વારપાળ કહે છે ઠીક છે, મુખિયાજીને બોલાવીને આવું છું, તમે બહાર ઉભા રહેજો. તો કે હા હા, હું બહાર જ ઉભો રહીશ, મને આમ પણ કોઈ શોખ નથી મંદિરમાં આવવાનો, એવી રીતે કહે છે. અને દ્વારપાળ અંદર જઈ અને કોઈ વ્યવસ્થામાં અટવાઈ જાય છે, ફસાઈ જાય છે, મોડું થઈ જાય છે. બહાર ખૂબ તડકો છે, તાજખા રાહ જોવે છે, ઘણો સમય વીતી જાય છે. તો તાજખા થોડું અંદર જવાની હિંમત કરે છે. મુખિયાજી, દ્વારપાળજી, ચિઠ્ઠી તો લઈ જાઓ, આપની ચિઠ્ઠી તો લઈ જાઓ, એવી રીતે થોડું આગળ જાય છે. એમાં એક બારી ઉપર એની નજર પડે છે, ખિડકી ઉપર એની નજર પડે છે, જે હવાથી આમ તેમ થતી હોય છે. તો તાજખાને એવું લાગે છે કે અહીંયાથી કદાચ મુખિયાજી દેખાઈ જાય કે પેલો દ્વારપાળ દેખાઈ જાય. તો એ બારીમાંથી ડોકિયું કરે છે. જેવો એ બારીમાંથી ડોકિયું કરે છે, સામે શ્રી મદન મોહનજી લલિત ત્રિભંગી નેત્ર મટકાવે છે તાજખા સામે, કટાક્ષ નેત્ર કરે છે, મંદ મુસ્કાન આપે છે. આમ તો એ એમ જ બિરાજતા હોય છે, પણ આજે આને આકર્ષણ કરવાનું છે, બીજું કોઈ છે નહીં આજુબાજુમાં, એટલે એના તરફ પેલું જે સ્વરૂપ હોય છે, જે મંદિરમાં બિરાજતું હોય છે, એ પ્રતિમા, એ સ્વરૂપ નટખટ વેળા કરે છે. નખરા ચાલુ કરી દીધા પ્રભુએ. નક્કી જ હતું કે આને ધૂતવાનો છે. આટલા સુંદરતા જોઈ અને પેલો ત્યાં જ પડી જાય છે. તાજખાન પડી જાય છે. અને બસ આવતા જાતા હવે એના મનમાં એક જ વસ્તુ, સાવલી સુરત, ટેઢા પેર, ટેઢો મુંગટ, ટેઢી ગ્રીવા, ટેઢી કમર, બાંકા મુકુટ, સુંદર મોરલી, મોરપંખ, પીતાંબર, સ્મિત, એના નખરા, એની નજર, એની કટાક્ષ બાણ, એના સુંદર કેસ, એની લાલીમા, એના શ્રીઅંગોનું તેજ, આ જ બધું મદન મોહનજીનું સ્વરૂપ એના મનમાં રમ્યા જ કરે છે, રમ્યા જ કરે છે. હવે મન ચિત્ત એમાં જ લાગેલું છે, કોઈ કામના નથી રહેતા. જ્યારે શ્રી ઠાકોરજીનું એક નજર પડી જાય છે ને આપણા ઉપર, કોઈ કામનું નથી રહેતું. તાજખા પણ કામના નથી રહેતા. અને જ્યારે મંદિરની સીડીઓ પાસેથી, મંદિર પાસેથી નીકળે છે, તો એક જ વાત, એક જ વિનંતી મનમાં કરે છે, એક જ પોકાર લગાડે છે, એક વાર તો ઝાંખી કરાવી દે, એક વાર તો દર્શન કરાવી દે. કેવું થયું?
કે 1 કલાક દ્વારપાળે ત્યાંથી તરત જ એને ખબર પડી, દ્વારપાળ આવી જાય છે અને પછી તરત જ રવાના કરી દે છે ચિઠ્ઠી લઈને. એટલે કેવું થાય છે કે રણમાં સખત તડકામાં કોઈ બંજારો 1 કલાક સુધી ચાલ્યો હોય અને પછી એને શરબતની 2 બૂંદ મળે અને એ શરબત એની પાસેથી ઝૂંટવી લેવામાં આવે તો એ બંજારાની જે હાલત થાય ને, એવી મનસ્થિતિ, એવી હાલત તાજખાની છે શ્રી મદન મોહનજીના એક કટાક્ષ નેત્રને જોઈને. તડપે છે એક નજર માટે, ખૂબ પોકાર કરે છે, એ ગિરિધર છબી પર અટક્યો મન, એ ગિરિધર છબી, પ્રભુને ચુનાવ કરવો હતો, પ્રભુએ ચુનાવ કરી લીધો છે. સાવરો શલોનો બસ એ જ વિચાર કર્યા કરે, ઘંટા વિચાર કરે, કોઈ કામ ના કરે. મંદિર હવેલી પાસેથી નીકળે, પોકાર લગાવે, પ્રભુને ઘણી બધી પોકાર કરી, પણ આપણા ઠાકોરજી તો ખબર જ છે, ખૂબ તડપાવવા વાળા, ખૂબ તાપ કરાવવા વાળા. ઠાન લે છે, મુસલમાન છે એટલે એને ખબર નથી કે પ્રભુને કેવી રીતે મનાવાય. તો શું કરે છે? સામદામ દંડભેદથી, વિનંતીઓથી મેળ નથી આવતો, દર્શન નથી થતા, અન્નશન પર ઉતરે છે કે જ્યાં સુધી તું દર્શન નહીં આપે ને, જલની એક બુંદ ગ્રહણ નહીં કરું. પ્રભુને ચિંતા થાય છે. પ્રભુ તાપ સહન નથી કરી શકતા, ભૂખ તરસ સહન નથી કરી શકતા, એને કષ્ટ પડે છે. ઈશી ઠાકોરજી દયાળુ, દયામય, કૃપા નિધાન સહન નથી કરી શકતા અને નીકળી પડે છે કૃપા વર્ષાવવા. પેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ અન્નશનને થયો. ત્યાં ત્રીજે દિવસે જ્યારે મંદિરમાં સૈન થયા, તાળા મંગલ થયા અને શ્રી મદન મોહનજી ગોવાળિયાનું રૂપ ધરે છે. બધા જ પોતાના હીરા માણેક બધું ઉતારી દે છે અને ખાલી પીતાંબર અને શાખો અને એક ઉપરણો એવું રૂપ ધરે છે અને પોતાના શયન ભોગમાં ધરેલા બંટા, સોનાના બંટા લઈને નીકળી પડે છે. તાજખાને ત્યાં આવે છે, દ્વાર ખટખટાવે છે, તાજખા ખોલે છે, જોવે છે, પૂછે છે, તરુણ ઉભો છે સામે, કોણ છે? તો કે હું દ્વારપાળ છું, મદન મોહનજી હવેલી મંદિરનો. કે તને કોણે મોકલ્યો અહીંયા? તો કે મને મુખિયાજીએ મોકલ્યો છે. તાજખા સમજી જાય છે, એકદમ ગરમ થઈ જાય છે અને કહી દે છે, નહીં લઉં, એક કોર પણ નહીં લઉં, આ પેલા છલિયાનું જ કામ છે, દર્શન નથી દેવા, એટલા માટે અત્યારે અહીંયા અન્નશન તોડાવવા તને મોકલ્યો છે. હવે પેલો કહે છે, દ્વારપાળ કહે છે કે તમે મારી વાત તો સાંભળી લો. પેલો જે દ્વારપાળ આવ્યો છે, જે તરુણ આવ્યો છે, એ કહે છે કે તમે એકવાર મારી વાત તો સાંભળી લો. આ પ્રસાદ લઈ લો અને વાસણને, બંટાજીને, સોનાના બંટાજીને સવારે ખાસા કરી અને મુખિયાજીએ કીધું કે આપ પધરાવી જાજો અને મદન મોહનજીના દર્શન કરી જાજો. તો પણ નથી માનતા કે મને મુસલમાન છું ને, એટલા માટે દર્શન નહીં થાય. આ બધું ખોટું છે, આ પેલા છલિયાના કામ છે. એનું નાથ જગન્નાથ નહીં, એનું તાનો મારે છે કે એનું તો હિન્દુ નાથ નામ હોવું જોઈએ, એ તો માત્ર હિન્દુઓને દર્શન આપે છે. ત્યારે પેલો તરુણ ફરીથી મનાવે છે કે ના, આપને દર્શન થશે કાલે, આપ આ બંટાજી ખાસા કરી અને મંદિરમાં પધરાવવા આવજો. તરુણની વાત માની જાય છે, પ્રસાદને અંદર પધરાવી લે છે, તરુણ નીકળી જાય છે ત્યાંથી. હવે શું થાય છે? આખી રાત પેલા તરુણના, આખી રાત પેલા ગોવાળિયાના, આખી રાત દ્વારપાળના વિચારમાં એના ઘૂંઘરાલા કેશ, એ તરુણનું સ્વરૂપ, એ સાવલી સુરત, એ જ યાદ. સવાર પડે છે, બંટા પધરાવીને મંદિરે જાય છે અને નક્કી કરે છે કે ગુસાઈજીને એવું જ કેવું છે કે મદન મોહનજી નહીં, તમે મને તરુણ, પેલો તરુણ જે આવ્યો એ જ આપી દયો, એવો વિચાર કરતા કરતા બંટા પધરાવીને પહોંચે છે. દ્વારપાળને જોવે છે, દ્વારપાળ રોકે છે, બંટા આપવા માટે આવ્યો છું એવી વાત કરે છે. કે તમે કોણ છે એમ પૂછે તો કે હું દ્વારપાળ. તો કે ના, તમે દ્વારપાળ નથી, આ દ્વારપાળ મને બંટા આપી ગયો. તો કે કયો દ્વારપાળ?
તો કે ઓલો સુંદર દ્વારપાળ. તો આ દ્વારપાળ કે તો હું શું કુરૂપ છું? તો કે ના, એમને એ નહીં, પેલો કુરકુરિયા વાળવાળો, પેલો જેનું સ્મિત કાતિલ છે, જેના કમલદલ લોચન છે, જેના હાથમાં મુરલી છે. દ્વારપાળને કઈ સમજાતું નથી. રકજક થતી હોય ત્યાં મુખિયાજી આવે છે અને પૂછે છે કે તમે કોણ? તો કે હું આ રાતે આવ્યો તો દ્વારપાળ, મને બંટા પધરાવી ગયો છે એ જ. રાતના શ્રી ઠાકોરજીએ મુખિયાજીને સ્વપ્નમાં બધી જ વાત અને આજ્ઞા કરી દીધી હોય છે. બસ ગાંડો થયો છે પાગલની જેમ, પેલો ગોવાળિયો દઈ દો, પેલો ગોવાળિયો દઈ દો. મુખિયાજી હાથ પકડીને અંદર લઈ જાય છે. પડદા છે અને જ્યારે પડદો ખુલે છે, બધાને મદન મોહનજીના દર્શન થાય છે અને તાજખાનને પેલા તરુણના ગોવાળિયાના દર્શન થાય છે કે આ રહ્યો તારો ગોવાળિયો, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે આ જીવન તાજખાન શ્રી મદન મોહનજીના દાસ થઈને રહે છે. આમ નામ જપ કરવા વાળાને, એક પગ ઉપર ઉભા રહીને તપ કરવા વાળાને પણ જે દુર્લભ છે, એવું આ મદન મોહનજીને જો કોઈને આકર્ષવું હોય કે કૃપા કરવી હોય તો આવું એનો દાસ થઈ જાય છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.